જેને મન થાય ઊભા થઈ જાજો. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. શાસ્ત્રીજી બધું ચેક કરે છો, આવતીકાલે તમે કેમ કરશો. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એ જય કનૈયા લાલ કી જય યશોદા લાલ કી. એ જય કનૈયા લાલ કે. જય કનૈયા લાલ કી જય યશોદા લાલ કી. गोकुल में आनंद भयो जय कन्हैया लाल की. अरे ब्रज में आनंद भयो जय कन्हैया लाल की. ये जय कन्हैया लाल की जय यशोदा लाल की. जय कन्हैया लाल के. जय कन्हैया लाल की जय यशोदा लाल के. ये हाथी दिया घोड़ा दिया और दिया पालकी. हीरा दिया हार दिया दिया रूपा पालकी. ये जय कन्हैया लाल की जय हो नंद लाल की. ये जय कन्हैया लाल के. जय कन्हैया लाल की जय हो नंद लाल की. हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. કાલે જ્યારે શાસ્ત્રીજી કૃષ્ણનો જન્મ કરાવશે ત્યારે વસુદેવજી ટોપલામાં લઈ અને ભગવાન કૃષ્ણને અહીંયા પધરાવશે ત્યારે ભગવાને પીળા પીળા વસ્ત્રો પહેર્યા હોય. કેવા વસ્ત્રો? પીળા પીળા. વાહ ભાઈ વાહ. એ પીળા જબલા વાળો લાલો કનૈયો દેખાય છે. એ ઠુમક ઠુમક ચાલ વાળો કનૈયો દેખાય છે. એ વાકડિયા વાળ વાળો કનૈયો દેખાય છે. એ વાકડિયા વાળ વાળો વાકડિયા વાળ વાળો કનૈયો દેખાય છે. એ પીળા જબલા વાળો લાલો કનૈયો દેખાય છે. હાલો હે એ હે
ગાયોનો ગોવાળ એવો કનૈયો દેખાય છે, એ માખણનો ચોર એવો, માખણનો ચોર એવો કનૈયો દેખાય છે, એ બાહે બાજુ બંધ વાળો કનૈયો દેખાય છે, એ માથે મોર પીછા વાળો કનૈયો દેખાય છે, ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાલ બ્રિજ બાલા, ગોવિંદા હાલ, ગોવિંદા હાલ, अरे एक दो तीन चार संग पाँच छः सात है ग्वाला, अरे एक दो तीन चार संग पाँच छः सात है ग्वाला, गोविंदा आला रे आला, जरा मटकी संभाल बीज बाला, जसोदा को लालो भयो, ए नंदन को लारो भयो, ए ताड़ भयो, ए राजा जी नो प्यारो भयो, ए भक्त नो दुलारो भयो, ए नंद घेरा नंद भयो, ए नंद घेरा नंद भयो, ए नंद घेरा नंद भयो, जय कन्हैया लाल के, नंद घेरा नंद भयो, जय नंद घेरा नंद भयो, जय कन्हैया, ए नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की, बोल कृष्ण कन्हैया लाल की। શાસ્ત્રીજી 5 મિનિટ એટલે 5 જ મિનિટ અમે આપને જે અમારી પર કૃપા વર્ષા વધાવી અને આપ વધારે અહીંયા અમને આશીર્વાદ વરસાવ્યા, આપના ચરણોમાં ખૂબ ખૂબ કોટી કોટી વંદન। દરેક માણસનો જે યોગ હોય એ પ્રમાણે મુલાકાત થાય। આજે શાસ્ત્રીજીને પણ આટલા બધા વર્ષો થઈ ગયા, મને પણ 57મું વર્ષ ચાલે છે, પરંતુ આજે જ્યારે ઠાકોરજીનો યોગ હતો ત્યારે આપણે મુલાકાત થઈ। જ્યારે જ્યારે ફરી પાછો ઠાકોરજીનો યોગ હશે ત્યારે મુલાકાત થશે, આપના આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થશે। કંઈ પણ ભૂલચૂક હોય તો અમારી છે, જે કંઈ સારું લાગ્યું હોય એ બધું પ્રભુએ કર્યું છે, પ્રભુને અર્પણ છે। તો બાળક છીએ, ભૂલચૂક થાય તો ક્ષમા કરે પ્રભુ, પણ એક સાચા હૃદયના ભાવથી બસ ભગવાનની કૃપા મેળવવા માટેનો આ પ્રયત્ન છે, માનવ દેહને સાર્થક કરવાનો પ્રયત્ન છે। અને મારા વાલા સનાતન સત્ય એક વખત તમને હું કહી દઉં, તમે બધા સોશિયલ મીડિયા જુઓ છો, સહારા ગ્રુપ અવડું મોટો બિઝનેસ, અબજો રૂપિયાનો, કરોડો રૂપિયાનો બિઝનેસ એક સમયની અંદર એમનું આખા વિશ્વની અંદર નામ। અને એ સહારા ગ્રુપના સુબ્રત રોય જાણે 2 દિવસ પહેલા મૃત્યુ પામ્યા, ત્યારે એની સ્મશાન યાત્રામાં નહોતો એનો દીકરો કે નથી એની ધર્મપત્ની। આ હું નથી કહેતો, આજના સમાચાર કહે છે। માણસનું મૃત્યુ કેવું છે એના ઉપર એના જીવનનો સરવાળો છે। અને માણસ મૃત્યુ પામે તો ત્યારે એના સ્મશાન યાત્રામાં કે એમના પ્રાર્થના સભામાં જે ભક્તજનો, જે સ્નેહીજનો આવ્યા હોય એ એના મૃત્યુનો છાપ છે કે આ માણસ કેવું જીવી ગયો। તો જીવન મારે પણ એક દિવસ પૂર્ણ થશે, આપને પણ એક દિવસ પૂર્ણ થશે। અહીંયા કોઈ અમરપટ્ટો લખાવીને નથી આવ્યું, એક દિવસ તો જવાનું છે। અને જ્યારે પ્રભુના દરબારમાં જશું ત્યારે પ્રભુ આપને સામે ઉભાડીને પૂછશે કે મેં તને અવડો મૂંઘો માનવ દેહ આપ્યો, તે શું કર્યું મારા વાલા, કેના માટે તે શું કર્યું? પોતાના માટે તો પશુ કરે છે બધા, એમાં કંઈ નવી નવાઈ નથી,
પણ જે બીજા માટે થોડું ઘણું જીવે છે, વિવેકાનંદ આપણા એટલું કહીને ગયા છે નાની ઉંમરમાં કે જે બીજા માટે જીવે છે એ સાચું જીવન છે. એટલા માટે આત્માનું કલ્યાણ કરવા માટેનો આ સત્સંગ છે. અમારા માતા પિતા, અમારા પૂર્વજો, આપના પૂર્વજો બધાનું કલ્યાણ થાય અને બધાને પ્રભુ એમના ચરણમાં સ્થાન આપે એવા ભાવ સાથે આ સત્સંગ કરીએ છીએ. કોઈ પણ પૈસા કમાવાનો ઉદ્દેશ નથી. જો એવું હોત તો ઠાકોરજી અમારી યાત્રા આટલી હાલવા ન દેત, કેદીના પાડી નાખ્યા હોત. પણ યાત્રા આગળ આગળ વધે છે એનો મતલબ કે ઠાકોરજીની કૃપા વધે છે, અમારી અંદરનો ભાવ વધે છે. બસ શાસ્ત્રીજીના આશીર્વાદ, આ ભૂદેવ પરિવારના આશીર્વાદ આજે અમને મળ્યા. અમે ખૂબ ખૂબ ભાગ્યશાળી છીએ અને અમારી સત્સંગ યાત્રા આ નવા વર્ષની અંદર વધુ ઝડપે આગળ ચાલશે એવો અમને ભાવપૂર્વક વિશ્વાસ છે. શાસ્ત્રીજી આપના ચરણોમાં કોટી કોટી વંદન સાથે આપ આટલો સમય અહીંયા આવી અને અમને આશીર્વાદ આપ્યા, રાજીપો વ્યક્ત કર્યો એ બદલ આપને કોટી કોટી વંદન છે. અને હવે આપને સવારનો ક્રમ હોય વહેલો, એટલે આપને જવું હોય તો જઈ શકો, બેસવું હોય તો બેસવો, અમને તો આનંદ છે. આપ છેક સુધી બેસો તો, પણ આપ તો પહેલાં જ ઊભા થઈ જતા હતા. મેં આપને વિનંતી કરી કે નંદભાઈઓ જોઈને જાઓ, એટલે આપે અમારું માન રાખ્યું. આપના ચરણોમાં ખૂબ ખૂબ વંદન. આપની સાથે જે બિરાજમાન છે એમના ચરણોમાં વંદન છે. ફરી ફરી જ્યારે ઠાકોરજીનો યોગ હશે ત્યારે મળતા રહેશું, આવી રીતના આનંદ કરતા રહેશું. આભાર. ચાલો આપણે આગળ વધીએ. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગળાવ્યું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગળાવ્યું. માતાજીએ હરખે પહેરાવ્યું રે, એ માતાજીએ હરખે પહેરાવ્યું રે. એ રાધાજીનું ઝાંઝરિયું, મારી રાધાજીનું ઝાંઝરિયું. એ
बोलो राधे रानी की, बरसाने की छोरी की। राधाजी એટલે કે સ્વામિનીજી આપણા વૈષ્ણવની અંદર એમ કહેવાય છે કે ઠાકોરજીને મળવું હોય તો પહેલા રાધાજીને મનાવવા પડે અને રાધાજી આજ્ઞા કરે તો ઠાકોરજી મળે. એવી રીતના લક્ષ્મીજી મેળવવા હોય તો લક્ષ્મીજી પાસે ડાયરેક્ટ ના જવાય, કારણ કે પતિવ્રતા છે માતાજી લક્ષ્મીજી. પણ ભગવાન વિષ્ણુના ચરણમાં પકડી લ્યો તમે અને ભગવાન વિષ્ણુનો રાજીપો લઈ લ્યો તો લક્ષ્મીજી તો એના ભેગા આવવાના છે કે નથી આવવાના? આપણે ઊંધું કરીએ, આપણે ડાયરેક્ટ લક્ષ્મીજીની પૂજા કરીએ. સાચી વાત છે, સારી વાત છે, લક્ષ્મીજીની પૂજા કરાય, પણ પહેલા પગ પકડાય વિષ્ણુના, એને આમંત્રણ દેવાય કે પ્રભુ આપ અમારા ઘરે આવો, અને સમજી જવાનું કે એ આવે તો એકલા તો ના આવે, લક્ષ્મીજીને લઈને આવે. તો આવો આગળ વધીએ. છેલ્લી 2 પ્રસ્તુતિ બાકી છે અને ત્રિવેદી પરિવારના 2-3 યુવાનો અહીંયા આવે અને આખું પાત્ર અહીંથી લઈ જાય અને આની ગણતરી ચાલુ કરી દઈએ. 5000નો મનોરથ છે અને ધર્મેશભાઈ જોશી એમ કહે છે કે 10,000 થશે, તો જોઈએ ગણે તો ખબર પડે ને કેટલા થયા. એટલે 2-3 યુવાનો અહીં આવે પ્લીઝ. અને હા લઈ જાઓ ભાઈ. અમારા અટારાભાઈ આવે, યશભાઈ અથવા બીજા 2-3 મિત્રો આવે અહીંયા લઈ જાય બધું અને ગણતરી ચાલુ કરી દઈએ, જેથી કરીને આપણે ખબર પડે કે ક્યાં પહોંચ્યા. 10 તો થઈ. હા ના, અમારી સામે બેવાની જરૂર નથી નિરાતે, એટલો વિશ્વાસ છે અમને. ચાલો છેલ્લી 2 પ્રસ્તુતિ. એક તો દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે અને ત્યાર પછી સૌના ઘટમાં બિરાજતા શ્રીનાથજી. આ સત્સંગ આ બેઠેલા કોઈ પણ વૈષ્ણવને ગમ્યો હોય અને એને એવો ભાવ થાય કે આવો સત્સંગ તો અમારા આંગણે થાય, તો કઈ રીતે સત્સંગ કરાવી શકાય હું તમને સમજાવું. એક તો આ ભાગવત સપ્તાહ હતી એટલે આમાં તો સત્સંગ હોય જ. કાલ સવારે તમારે ઘરે કોઈનો બર્થડે હોય તો તમારે હોટલમાં ના જવું હોય, કેક કટિંગ ના કરવી હોય અને બાળકનો બર્થડે અથવા તો તમારા કોઈ મોટાનો જન્મદિવસ આ રીતે ઉજવવો હોય તો સત્સંગ કરાય, વૈષ્ણવને બોલાવાય, ચા નાસ્તો કરાવાય, આનંદ કરાય. નંબર 2, વડીલોની પુણ્યતિથિ હોય તો પણ સત્સંગ થાય એવો. તો વડીલોની પુણ્યતિથિ, લગ્ન દિવસ, જન્મદિવસ, નવું ઘર લીધું હોય, રહેવા જવું હોય અને પહેલાં એમ થાય કે ના સત્સંગ કરાવી લઈએ પછી જાય તો પણ સત્સંગ થાય. કોઈ પણ ભોગે સત્સંગ તો થાય જ. તો તમને એમ થાય કે ભાઈ અમારે સત્સંગ કરવો હોય તો કઈ રીતના કરવો અને કેને મળવું, તો અહીંના તમારા લોકલ અમારા ધર્મેન્દ્રભાઈ જોશી એને તમે મળી લેજો, એ મને ફોન કરી દેશે. અને અમારા પોરબંદરના પ્રતિનિધિ, અમારા પરમ સ્નેહી મિત્ર અમારા અટારાભાઈ કે જે અહીંયા ઉપસ્થિત છે, તો એ અટારાભાઈને તમે કહી દેશો તો એ પણ અમને ફોન કરી દેશે. આજે અમે અહીંયા આવ્યા છીએ તો અમારા અટારાભાઈના કારણે આવ્યા છીએ. એમને અમારો પ્રસ્તાવ મૂક્યો અને ત્રિવેદી પરિવારે પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને અમને અહીંયા બોલાવ્યા. તો મને આજે ખૂબ આનંદ છે. ગોપાષ્ટમીના પવિત્ર અવસરે ગાયોની સેવા થઈ, ઠાકોરજીના ચરણમાં બેસવા મળ્યું, વૈષ્ણવના આશીર્વાદ મળ્યા, શાસ્ત્રીજીના આશીર્વાદ મળ્યા. આજે અમારો બહુ જ દિવસ સુધરી ગયો અને આજ દિવસ સુધરી ગયો તો અમારું નવું વર્ષ સુધરી ગયું. આવો દ્વારિકાનો નાથ અમારો રાજા રણછોડ છે. બધા મને સાથ આપજો બહેનો. ચાલો બધા તૈયાર છો ને બેનો? વાતું નહીં કરતા હો. હે દ્વારિકા ઉભા એટલે તો કહું તૈયાર છો તમે? કોઈના ગળા નથી બેસી ગયા, કોઈના હાથ બેસી નથી ગયા. ચાલો બધા એલર્ટ એક સાથે. હે દ્વારિકા. ક્યાં બેસી ગયા? ઓલા સુદામાનો
એણે મને શ્યામે સૌને એણે મને ઓલા શ્યામે સૌને દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે તાળી તાળી રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે એ ઓલા સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે હા એણે મને માયા લગાડી મારા વાલા એ શ્યામે સૌને માયા લગાડી મારા વાલા શ્યામે સૌને માયા લગાડી મારા વાલા હા એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એ ઓલા શ્યામે મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે હું ક્યારનો કહું સત્સંગ ચાલુ થયા ત્યારનો કે ભાઈ તાળી પાડો તમે કોઈ સમજતા નથી તાળી પાડતા નથી હવે મારે ગાવું પડે શું ગાવું પડે એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો એ વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ન હોય જો એ તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો વાતું કરો તમારા શ્યામની રે બીજી વાતો ના હોય જો લઈ જા ભાઈ લઈ જા ક્યાં લઈ જાય એ મને લઈ જા મને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી એ મને આવે મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી એ મને લઈ જા મને લઈ જા ને તારી સંગાત એ તારા વિના ગમતો નથી જય દ્વારકાધીશ વાહ ભાઈ વાહ એણે મને માયા લગાડી મારા વાલા એ શ્યામે મને માયા લગાડી મારા વાલા
માયા લગાડી રે મને માયા લગાડી રે ઓલા શ્યામે સૌને માયા લગાડી રે શ્યામે સૌને માયા લગાડી રે એ જશોદાનો લાલો મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે નંદ નો દુલારો મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા શ્યામે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે ઓલા શ્યામે મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ દ્વારિકાનો હે નાથ મારો હે રાજા રણ છોડ બોલો દ્વારિકાધીશ કી હવે અંતિમ પ્રસ્તુતિ આના પછી સત્સંગને વિરામ દેવાનો છે મનોરથી પરિવારના અમારા જે કોઈ મનોરથી પરિવારના હોય એ મને બહુ નામ ના આવડતું હોય તો ક્ષમા કરે પણ અમારા ભાઈ મનોરથી પરિવારમાંથી અહીંયા આવે સજોડે આવે અને અમારા હેતલબેનને વિનંતી કરું કે આપ નીચે ઉતરી અને જે મનોરથી છે યજમાન એમને આપણા સત્સંગ મંડળની યાદગીરીની ભેટો આપે વલ્લભ પ્રભુ સત્સંગ મંડળનો જે મનોરથથી સત્સંગ રખાવે એને અમે સુંદર મજાની યાદગીરી આપતા હોઈએ છીએ ઠાકોરજીની તો મનોરથી પરિવાર સજોડે અહીંયા આવે અને અમારા હેતલબેન સોનીગ્રાના હસ્તે અમારા સત્સંગ મંડળની યાદગીરીનો સ્વીકાર કરે એવી વિનંતી. વાહ ભાઈ વાહ. 12,000 રૂપિયા 5,000 ની બદલે 12,000 રૂપિયા ધર્મેશભાઈ તમારું હાચું મારું હાચું અને ઠાકોરજી આપણા બેની લાજ રાખી અને ધન્યવાદ છે રાણાવાવના વૈષ્ણવોને ત્રિવેદી પરિવારને કે જેને જોડી છલકાવી દીધી છે આજ ગોપાષ્ટમી તો પ્લીઝ અહીંયા આવો આપ અને 12,000 રૂપિયા મેં જેમ પહેલા આપણે કમિટમેન્ટ આપ્યું એમ કોઈ પણ ફાળાનો 1 રૂપિયો અમે ક્યારેય ઘરે લઈ નથી ગયા અને જિંદગીમાં લઈ નહીં જાય યજમાનને જ આપી દેવાના છે આપના હાથે આની ગૌ સેવા જ કરવાની છે બીજે ક્યાંય તમે વાપરતા નહીં ભલે 5 દી લાગે 15 દી લાગે મહિનો દી લાગે 2 મહિના લાગે પણ તમારી અનુકૂળતા પ્રમાણે ગાય માતાની સેવામાં વાપરજો આ 12,000 રૂપિયા વૈષ્ણવોની હાજરીમાં આ પાત્ર યજમાન પરિવારને અર્પણ બોલ ગૌ માતા કી કૃષ્ણ કનૈયા લાલ કી
ખેતર રે જો કોઈ મારા મીઠા મીઠા ગોરસ લેજો. પ્રીતમે આવી સમા હાથ મારા ચાલિયા. પૂર્વાની પ્રેમના પ્રેમ વચન બોલિયા. એવા સાવરીએ મૈડા પીધા હો કોઈ મારા મીઠા મીઠા ગોરસ લેજો. ગે રમાડું નંદના નંદની શોભા સોહામણી નંદના નંદની શોભા સોહામણી. એવા વ્રજલતા સ્નેહદાન દીધા હો કોઈ મારા મીઠા મીઠા ગોરસ લેજો. એવા વ્રજલતા સ્નેહદાન દીધા હો કોઈ મારા મીઠા મીઠા ગોરસ લેજો. લેજો મીઠા મીઠા ગોરસ લેજો હો કોઈ મારા મીઠા મીઠા ગોરસ લેજો. મીઠા મીઠા ગોરસ લેજો કોઈ મારા મીઠા મીઠા ગોરસ લેજો. બોલો શ્રી રામ સુંદર એમને મહારાણી કી જય. માસી એમ કીધું કે આ મારું પિયર્યું છે એટલે ફૈબા થાય ને. આપણો પ્રાચીન અસલ અવાજ છે એટલે મારી મને ક્યાર ના કેમ મારું ગળું બેહી ગયું ગળું બેહી ક્યાં લાગ્યું કઈ ગળું બેહી ગયું. ભગવાનનું નામ લેવામાં ગળા બેહેલ હોય ને તો ખુલી જાય. હા અમારે બેન ઘણી વખત એક દીમાં બબે સત્સંગ હોય આટલું અહીંયા બોયલું ને ગાયું હોય ને પાછું અહીંથી ઉતરીને બીજે જવાનું હોય તોય કોઈ દી ગળું બેહે નહીં કારણ કે ભગવાનનું કામ છે. ભગવાન લાજ રાખે. ચાલો અંતિમ પ્રસ્તુતિ સૌના ઘટમાં બિરાજતા શ્રીનાથજી લઈ સત્સંગને વિરામ આપવાનો છે. આજે ઠાકોરજીએ આપણે બધાને ભેગા કર્યા. ભવિષ્યમાં પાછો યોગ હશે તો ભેગા થશું. અહીંયા બેઠેલા કોઈને પણ આવો સત્સંગ રાખવો હોય તો જરૂરથી મનોરથ કરજો અને મનોરથ કરશો તો ઠાકોરજી મનોરથ પૂરો કરશે. આવો છેલ્લી પ્રસ્તુતિ. હે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. હે વારે વારે માનવ દેહ કદી ના મળે. વારે વારે માનવ દેહ કદી ના મળે. હે ફેરો લકરે 84 નો સૌનો રે પડે સૌને મોહન મળે. એ સૌના ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી સૌના ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. એ સૌનું મનડું છે ગોકુળ વન રાવણ સૌનું મનડું છે ગોકુળ વન રાવણ સૌના મનના ઓ સૌના તનના આંગણિયામાં તુલસી નાવન અમારા પ્રાણ જીવન. એ સૌના ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હવે અંતિમ છેલ્લી 5 મિનિટ છે તો આપણે બધાએ હવે સત્સંગને વિરામ દેવાનો છે.
સત્સંગને બંધ નથી કરવાનો, પણ વિરામ દેવાનો છે, કાલ પાછો કરવાનો છે. તો અહીંયા જેટલા બેઠા છે વૈષ્ણવો, બહેનો હોય, માતાઓ હોય, ભાઈઓ હોય, યુવાનો હોય, છેલ્લી 5 મિનિટ હવે પોતપોતાના સ્થાને બધા ઊભા થઈ જાય. પછી હવે કોઈ બેસવાનું છે નહીં. એ પછી આપણે સત્સંગને વિરામ દેવાનો છે. ઠાકોરજીનું નામ હૃદયના ભાવ સાથે લીધું છે અને છેલ્લી 5 મિનિટ પણ લેવાનું છે. ત્યાર પછી આપણે વિરામ કરવાનો છે. તો મારી તમામ માતાઓ, બહેનો, દીકરીઓ, ભાઈઓ, બોલો શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રી મહાપ્રભુજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રી મહાપ્રભુજી બોલો, શ્રી મહાપ્રભુજી બોલો, ગોસાઈજી બોલો, મહાપ્રભુજી બોલો, ગુસાઈજી બોલો, ગોસાઈજી બોલો, મહાદેવજી બોલો, ગુસાઈજી બોલો, મહાદેવજી બોલો, મહાદેવજી બોલો, તમે રામજી બોલો, મહાદેવજી બોલો, તમે રામજી બોલો, એ તમે રામજી બોલો, તમે કૃષ્ણજી બોલો. તાળી, તાળી. તમે કૃષ્ણજી બોલો, એ તમે કૃષ્ણજી બોલો, તમે રાધાજી બોલો, કૃષ્ણજી બોલો, તમે રાધાજી બોલો, એ તમે રાધાજી બોલો, તમે સીતાજી બોલો, રાધાજી બોલો, તમે સીતાજી બોલો, એ તમે સીતાજી બોલો, હનુમાનજી બોલો, તમે સીતાજી બોલો, હનુમાનજી બોલો, એ હનુમાનજી બોલો, સુદામાજી બોલો, હનુમાનજી બોલો, સુદામાજી બોલો, સુદામાજી બોલો, જલારામજી બોલો, રામાજી બોલો, જલારામજી બોલો, એ જલારામજી બોલો, રણછોડદાસજી બોલો, રામજી બોલો, રણછોડદાસજી બોલો, એ રણછોડદાસજી બોલો, બજરંગદાસજી બોલો, રણછોડ દાસજી બોલો, જલારામજી બોલો, ઓ શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, એ ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, હરે રાધા રમણ, હરિ ગોવિંદ બોલો, રાધા રમણ, હરિ ગોવિંદ બોલો, હે ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. તાળી, તાળી. હે ગોવિંદ બોલો, બોલો ગોપાલ બોલો, હે ગોવિંદ બોલો, ગોપાલ બોલો, હે ગોવિંદ બોલો, બોલો ગોપાલ બોલો, હરે રાધા રમણ, હરિ ગોવિંદ બોલો, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે જય હો. हे हरे राम, हरे राम, राम राम, हरे हरे, हरे जय हो.
રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 ઓ રાજા हे राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 हो राधे श्याम श्याम हो राजा राम सीता राम राधे श्याम हो राजा तारी तारी श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण भजमन नारायण नारायण हरि हरि हे बोलो नारायण नारायण हरि हरि हे भजो नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय बोलो हर हर भोले नमः शिवाय बोलो बाप बाप भोले नमः शिवाय ओम 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 नमः शिवाय बोलो कृष्ण कन्हैया लाल की भागवत भगवान की गिरिराज धरण की राधा रानी की सोमनाथ महादेव की रामचंद्र भगवान की जगदम्बा मात की आज के आनंद की आनंद कराने वाले की आनंद करने वाले की આજે જે કંઈ આપણે આનંદ પ્રાપ્ત થયો એ વલ્લભ પ્રભુ સત્સંગ મંડળે કે અમે નથી કરાવ્યો, આ ઠાકોરજીએ કરાવ્યો છે. તમામ જસ ઠાકોરજીને આપીએ. જે કંઈ ભૂલચૂક રહી ગઈ હોય અમારી છે. 12,000 રૂપિયામાં જેણે 10 રૂપિયાથી માંડીને 1,000-2,000 રૂપિયા આપ્યા છે એ તમામને ઠાકોરજી ભંડાર ભરેલા રાખે અને કાયમને માટે દેવા જેવા રાખે અને ગાય માતાના આશીર્વાદ બધા ઉપર વરસે. આજ ગોપાષ્ટમીનો પવિત્ર દિવસ અને વૈષ્ણવના દર્શન થયા, વૈષ્ણવના આશીર્વાદ મળ્યા. આજે અમારું સૌભાગ્ય છે. ઘરે જવાનું મન નથી થતું પણ જવું તો પડે. તો શું કરવું પડે એના માટે? હાલ ભાઈ. એકાન રસિયો રૂપાળો રંગ રેલિયો ગમતું નથી એ મારી માથે છે યમુનાજીની હેલ રે ઘરે જાઉં ગમતું નથી એ મારી રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી એ મારે માથે છે યમુનાજીની હેલ રે ઘરે જાઉં ગમતું નથી. મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાઉં ગમતો નથી. રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી. એ મારી માથે છે યમુનાજીની હેલ રે ઘરે જાઉં ગમતો નથી. મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી. ભજ મન શ્રી રાધે 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 હે બોલો શ્રી રાધે. બોલો શ્રી રાધે. કેટલા બેટા? 1200. 12,000 માં 1200 રૂપિયા બીજા એટલે 12,000 ને 1200 કેટલા થાય? 13,200. વાહ ભાઈ વાહ, ભાઈ માટે જોરદાર તાળી.
13,200. હવે 15 ને ક્યાં છેટું રહ્યું? 12 માંથી તમે આગળ વધાર્યું, 13,200 કર્યા. 15 માં કઈ છેટું નથી, બધા 50 કાઢે એટલે 15 થઈ જાય. તો 15 કાંટો પુગાડજો મારા વાલા. એકાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ ખેલિયો રે ઘેર જાવ ગમતું નથી. એ મારી માથે છે યમુનાજીની હેલ રે, ઘરે જાઉં ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવ ગમતું નથી. હું તમને બધાને કહું અને હું ન દઉં એવું હાલે? વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ 100 રૂપિયા ગાય માતા માટે, બીજા 15 પુગાડજો મારા વાલા. 15 એટલે યાદ રહી હરખું. દુઓ બોલવા દે. હું 2000 રૂપિયા આ કાકા તરફથી, 2000 રૂપિયા. બોલ ગો માતા કી. બોલી દે દુઓ બોલી દે. હાલો, આ વડીલનું નામ બોલો. મારું નામ તો આ બધા મને ઓળખે જ છે. એવી માતાજીની ઠાકોરજીની કૃપા છે. આખી નાતની અંદર મને બધા ઓળખે છે. ઘેરે ઘેરે નટુભાઈ બધાને ઓળખે છે, હું બધાને ઓળખું છું. આ મારા બધા ભાઈઓ છે, આ બધા મારા વડીલો, મારા જ્ઞાતિજનો છે. આજે આ પ્રસંગ બહુ આનંદ આવ્યો મને. જેની માથે અસીમ કૃપા હોય ને ઠાકોરજીની, જે પરિવાર માથે, એને જ એવો સંકલ્પ કરવાનો વિચાર આવે. એક અમારા કવિએ બોલ્યા છે કે અંતર જેનું ઉજળું એની જાયતું ન જોવાય, અવધેશ એઠા ખાય ભીલડીના બોર ભૂદડા. વાહ વાહ. એટલે હમણાં સબરીબાઈનું તમે બોલ્યા એના ઉપરથી આ મેં તમને દુઓ સંભળાવ્યો. હવે એક દુઓ એવો છે કે હરવાણી જેની હાથી હોય, હરવાણી આજે આ ત્રિવેદી પરિવારની હરવાણી હાથી છે મિત્રો. એટલે જ આવો આ પ્રસંગ થઈ હતો. અને કાયમી માટે આ હરવાણી ત્રિવેદી પરિવારને હાથી રહીએ એવી મા ઠાકોરજી પાસે હું પ્રાર્થના કરું. હરવાણી જેની હાથી હોય તો દુકાળમાં ડૂકે નહીં. પેટાર જેના પાપિયા હોય એની ભખ ન દૂજે ભૂદરા. એમ આપણી આ ત્રિવેદી પરિવારની હરવાણી આજને હાથી છે, કાયમી માટે હાથી રહેશે એવી ઠાકોરજી પાસે હું પ્રાર્થના કરું છું. બોલો જય સિયારામ. તમે એક જલારામ બાપાની વાત કરી હતી, મને મેં સાંભળી હતી. તો હવે એક તમને કહી દઉં કે આજે જય સિયારામનું સૂત્ર તમે સાંભળ્યું હોય છે, જય સિયારામ. દેવ ભગતના જય સિયારામ. તો એ દેવ ભગત રાણા કનોડાની અંદર તમે અન્નક્ષેત્ર આપણે વીરપુર તો ચાલુ જ છે બરાબર, પણ રાણા કનોડાના ભૂદેવો કાયમી માટે બ્રહ્મભોજન કરે છે. આજે લગભગ 20 વર્ષ થયા. ડેઈલી વિશ્વ રેકોર્ડ છે મિત્રો. કાયમી માટે ભૂદેવોને બ્રહ્મભોજન, બ્રહ્મચોરાસી ડેઈલી, રોજ દક્ષિણા, દિવસમાં 2 વાર 84 હોય, હાંજના હોય. તો એવા સંત શ્રી દેવ ભગતની અસીમ કૃપા ભૂદેવો માટે, આપણા બ્રાહ્મણો માટે કે જેને ભૂદેવો હું વસ્તુ છે, ભૂદેવો હું શક્તિ છે, એ શક્તિ આપણા દેવ ભગતે ગામે ગામ વિશ્વની અંદર પણ બ્રાહ્મણોનું વજન વધાર્યું છે. એવા સંત શ્રી દેવ ભગતને મારા જય સિયારામ. આ સમયે સંત શ્રી એવા જલારામ બાપાને યાદ કર્યા, સંત શ્રી દેવ ભગતને યાદ કર્યા. સાથે સાથે પૂરો ત્રિવેદી પરિવારને મારા પ્રણામ કરું છું કે આવા સંકલ્પ કર્યા રાખે અને આ સારી જગ્યાએ
પૈસા વપરાય, સારી જગ્યાએ ક્યારે પૈસા વપરાય? જ્યારે મારી બેન રસીલાબેને નીતિથી બાળકોને ભણાવ્યા છે, નીતિથી બાળકોને ભણાવ્યા છે, એટલે જ આ આવો સંકલ્પ પોતે કરી શકે. નકર અત્યારના જમાનામાં નોકરિયાત વર્ગથી આ વસ્તુ થઈ શકતી નથી મિત્રો. અને નોકરિયાત શિક્ષકોના બાળકોના ભવિષ્ય હું વિચારું ને, જોઉં છું ત્યારે બાજુ કા બાળકો શરાબ પીતા હોય, કા જુગાર રમતા હોય. આ રસીલાબેનનું એક નીતિથી ભણતરજીને ભણાવ્યું બાળકોને, એનું આ પરિણામ અત્યારે આપણે અહીં જોઈએ છીએ મિત્રો. એ બેનને મારા નમસ્કાર, જય સિયારામ. દાદાએ ખૂબ સરસ મજાના રાજીપોના આશીર્વાદ વ્યક્ત કર્યા છે. અને આપ સર્વે ભૂદેવોના દર્શન કેટલા થયા ટોટલ? 12 થી વધ્યા પછી 15 થઈ ગયા કે ઘટ્યા? ઓહો, 16,500 મારા વાલા, તાળીઓથી વધાવો. 5 નો મનોરથ ને 16,500, 3 ગણા થયા કે નહીં? બસ આ કૃપા છે, અને આ કૃપા મેળવવા માટેની આ મહેનત છે. અને દાદાએ એમ કીધું ને, જે દુઆમાં કે ચોખ્ખું દિલ હોય ને તો જ બધું કામ થાય. એકાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જાવ ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવ ગમતું નથી. એ મારી માથે છે યમુનાજીની હેલ રે, ઘરે જાવ ગમતો નથી. મારી માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવ ગમતું નથી. ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. છેલ્લી 2 મિનિટ સત્સંગના વિરામ સમયે શ્રી વલ્લભનો આશરો, શ્રી ઠાકોરજીનો આશરો અને શ્રી ઠાકોરજીના ચરણો કમળનો આશરો, શ્રી વલ્લભના ચરણનો આશરો, ડરઈના ચરણનો કેરો ભરોસો લઈ સત્સંગને વિરામ આપીએ. તો ચાલો વૈષ્ણવો, આપણે સૌ હૃદયના ભાવ સાથે આ સુરદાસજીનું પદ, ડરઈના ચરણનો કેરો ભરોસો. ડરઈના ચરણ કેરો ભરોસો, ડરઈના ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ ચાટાબિન, સબ જુગમાં જો અંધેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર ચાટાબિન, સબ જુગમાં જો અંધેરો. ગઢઈના ચરણ કેરો ભરોસો, ગઢઈના ચરણ કેરો. साधन और नहीं आकली में, जासो होत निवेरो. साधन और नहीं आकली में, जासो होत निवेरो. सुरगा कहे द्विविध आदरो, सुर कहा कहे द्विविध आदरो. इनामोल का चेरो भरोसो, डरईना चरण केरो. डरईना चरण केरो भरोसो, डरईना चरण, डरईना चरण, चरण केरो.
શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ પ્રકાશભાઈ તો શું કહેવાય વૈષ્ણવ છે, જાણીતા છે, ભાવવાળા છે અને ખૂબ સત્સંગ રાણાઓમાં પણ ઘણા કર્યા છે. સત્સંગની સાથે એની બીજી સેવાની પ્રવૃત્તિની 2 મિનિટમાં કહી દઉં તો હમણાં જ આપણે પોરબંદરનો એક શું કયા વીર કહેવાય આપણે કરાટે શીખાડતા કરાટે વીર એકદમ બીમાર પડ્યા, લાખો રૂપિયાનો ખર્ચો કર્યો, ઘરના પાસે પૈસા થઈ રહ્યા ત્યારે સત્સંગ વલ્લભપ્રભુ સત્સંગ મંડળ મેદાનમાં આવ્યું હતું અને એની અપીલથી લાખો રૂપિયા થયા હતા. ત્યારબાદ હમણાં જ કોઈ બેનને ઓપરેશન કરાવવાનું હતું. ટૂંકમાં મારો કહેવાનો મતલબ આવા સેવાના કાર્યો કરે છે, ગૌ સેવાના કરે છે ને સાથોસાથ પ્રભુ બધાને ભક્તિમય બનાવે છે. આપણને ખૂબ આનંદ આવ્યો. ભાગવત કથા તો સાક્ષાત ભગવાનનું પાન છે, પણ એની સાથે એ સ્મરણ રહે એટલે આવા સત્સંગ પણ કરાવે છે અને આપણને બધાને ભક્તિમય બનાવ્યા. એ બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ આનંદ આવ્યો. વારંવાર પ્રભુની કૃપા થાય ને આપ રાણાઓમાં આવો, અમારી જ્ઞાતિની વંડીમાં આવો અને અમને તમારા સત્સંગનો લાભ આપો અને ખૂબ આનંદ કરાવો એવી શુભકામના સાથે આપ સર્વનો, આપ બધાય આપની આખી ટીમનો, આ બેન સાથે આપની આખી ટીમનો ખૂબ ખૂબ પ્રયોદી પરિવાર વતી હું આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ પ્રકાશભાઈ. ફરી પાછા મળીશું. ધર્મેન્દ્રભાઈ, આપના આશીર્વાદ અમને મળી ગયા. જ્યારે જ્યારે યોગ હશે ત્યારે રાણાઓમાં ઠાકોરજી બોલાવે આવતા રહેશું. અમે જેના થકી અહીંયા આવ્યા છે અમારા વિજયભાઈ અટારા, અહીંયા આવો વિજયભાઈ, હાથ ઊંચો કરો એટલે બધા ઓળખે. વિજયભાઈ અટારા જેણે અમારી ભલામણ કરીને અમારા જામીન પડ્યા, એ વિજયભાઈ અટારા માટે જોરદાર તાળી. કારણ કે એને અમારી ભલામણ કરી કે ભાઈ આ વલ્લભ પ્રભુ વાળાને બોલાવો તમને આનંદ આવશે. તો સાચા હકદાર એ છે, કારણ કે એને અમને બોલાવ્યા છે. બસ વિજયભાઈ, તમને ઠાકોરજી અવાનવા સારા વિચારો આપે અને તમને હંમેશા અમે એવું કામ કરીએ કે તમને ક્યારે અબજસ ન મળે. બસ તમને બધા રાજીપો વ્યક્ત કરે એવા ભાવ સાથે અમારા સાઉન્ડ સિસ્ટમ વાળાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપ બધાને ખૂબ ખૂબ વંદન સાથે સર્વેને જય શ્રી કૃષ્ણ. આભાર. ધન્યવાદ. અસ્તુ.